કોઈ મોટી વ્યક્તિની સાથે જ્યારે વાત કરતા હોઈએ તો એ વખતે વારે વારે બે શબ્દનો પ્રયોગ કરીએ તો સામેવાળાને આપણી ભાષા મીઠી લાગે છે. હવે એ બે શબ્દ એટલે કયા કયા? જો અંગ્રેજીમાં બોલતા હોય તો યસ, અને ગુજરાતીમાં બોલતા હોય તો હા. કાંઈ પણ વાત થાય એટલે એમ કહે કે હા આવી રીતે કરશું, હા એમ કરીશ, હા વાંધો નહીં, હા ભલે. ખ્યાલ આવે છે તમને? આ વિનમ્રતાની નિશાની છે. અને અમુક અમુક વ્યક્તિને તો એવી ટેવ હોય કે કોઈ એમ કે આનું આમ નહીં આમ, તો કે નહીં એમ થાય જ નહીં. અમને અનુભવ હોય ને અમે આટલા વર્ષથી, પણ એ કહે છે અને તમે સાંભળો, કરો ન કરો એ તમારી મરજીની વાત છે. એ તો કહીને જતા રહેશે, તમે જેમ કરતા હોય એમ જ કરજો, પણ તમે જેવા છો એવા સમૂહમાં દેખાવ નહીં. થોડીક ધીરજ રાખો અને થોડીક હાઈએ હા કરતા શીખો. પછી અમુક વસ્તુ એવી હોય કે આપણને સામેવાળી વ્યક્તિ કાંઈક ફરજ પાડતી હોય તો એમાં એક શબ્દ બોલવામાં આવે પણ અથવા પરંતુ. આપણે એમ કે કામ કરો તો કે હા એમ કરીશ, પણ એમ આપણે કરીએ એટલે સામેવાળું સમજી જાય કે આને કાંઈક આમાં તકલીફ છે. એટલે અમુક શબ્દો જ્યારે આપણે એવી રીતે બોલીએ ને ત્યારે સામસામે થતી વાતો અને સંવાદ છે એ રોચક બને છે.